હાલો ને આપણા મલકમાં આપણી પાસે સાકર છે તો ખોટું બોલવાનું. અજમલ રાજાના કુંવર બંને ભાઈ આવશે તો આપણે ખોટું નહીં બોલી તો દાન દેવું પડશે. અરે વણજારાઓ, તમારી પોઠુંમાં શું ભર્યું છે? અમારી પોઠુંમાં મીઠું ભર્યું છે. તો તમારી પોઠુંમાં મીઠું જ રહે. બેટા ગીગલા, હવે તારી મમ્મીએ રસોઈ કેવી બનાવી તું ચા? એ આપા તો ખાલું લાગે રે. કોલગેટ કરતો ચાલે ખારું ન લાગે. અરે ભાણિયા, તારી મામીએ રસોઈ કેવી બનાવી તું ચા? આ તો ખારું લાગે રે. તો દાંતણ કરતો જા. બેટા ગીગલી, શું અપા રે? તારી મમ્મીએ રસોઈ કેવી બનાવી તું ચા? એ અપા તો ખારું લાગે રે. તો દાંતણ કરતી જા બેટા. હવે તમે ચાખો. એ આ તો ખારું જ છે. ઘરમાં બધા કે ખારું છે, મને સમજાઈ ગયું. ઓલા સાધન બાળક નથી, દેવ પુરુષ છે. અરે ચડજા રે ઉઠે અને કોણ હાથમાં લેજો ધરી દુખ્યા એ વરજારાની વારે ચડજો. તમે પોખરા. અરે લખા, હું તારા મીઠાની ફરી પાછી સાકર કરું છું. તેનો સવાયો ભાવ આવશે, તેમાંથી ચોથો ભાગ તું દાનમાં વાપરજે. જા લખા, હું તારા મીઠાની ફરી પાછી સાકર કરું છું. બોલો રામા પીરની ને. બેટા રામદેવ વિરમદેવ, આસન ગ્રહણ કરો. આજે રામદેવ નો જન્મ દિવસ ઉજવવાનો છે. આમાં કવિરાજ આવે તો જામું પડી જાય. ઓરે તો ભગત બીજ પલટે નહીં અને ભલે ને જુગ જાય અનંત.
એ પણ નીચ એવું જ ઘરે અવતરે એ તો આખર સંતના પણ જો ને દ્વારકા આ દ્વારકાને સતને સાચવી અને વરી પીરતું રામદેવ વરણું જા બિરાજે એ આરતી ટાણે નીત ના કણક લીલુડે ઘોડલે ગગન ગાજે તો આરતી ટાણે નોબત ગડગડે અને વરી ધમ ધમે ધૂપ ને ધુવાણે ને વરીને જા ફરકતા એ આવા કઠણ કળજુગમાં પીર તું રામદેવ હે માનવીઓ ના બધાય દુઃખ હરતા એ પીર તું રામદેવ માનવીઓ ના બધાય દુઃખ હરતા તો ખાનાર ને પ્રેમથી પંગતમાં અને વરી હંમેશ થાય 3 વાર તેડા એ પીરને આંગણે નીત છલકાતા દૂધ ઘીના અવેડા તો ચલમ શાફી અને અમુલ ગાંજો અને વળી રાત દિન ચાહના ન ચરું ચડતા એ આવા કઠણ કળજુગમાં પીર તું રામદેવ હે માનવીઓ ના બધાય દુઃખ હરતા એ પીર તું રામદેવ માનવીઓ ના બધાય દુઃખ હરતા પણ જો ને પતિએ આ પતિયલ પાંગડા આંધળા કોઠિયા અને વરી તારે આંગણે આવતા ને રોગ જાવે એ આશા પૂર્ણ થાવે કામ સગડા થાવે પાપ પન ના ટળે ને સુખ થાવે તો વાંજિયાને ઘીરે પારણા ઝુલાવતો અને વરી હરખ થઈને દંપતિ નમન કરે એ આવા કઠણ કળજુગમાં પીર તું રામદેવ હે માનવીઓ ના બધાય દુઃખ હરતા એ પીર તું રામદેવ માનવીઓ ના બધાય દુઃખ હરતા જ્યારે 12 બીજના ધણીનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વર્ગમાંથી દેવ લોકોએ પુષ્પ વૃષ્ટિ કરી પૃથ્વી ઉપર બધી માનવ મેદની ભેળી થઈ આજે રામદેવ પીરનું પ્રાગટ્ય થવાનું છે સંતો ભક્તો કવિઓ એ પણ બધા ભેરા થઈ અને દેવી દેવતાઓની મેંડા છે સ્તુતિ કરવા આજે 12 બીજના ધણીનું પ્રાગટ્ય થવાનું છે પણ કેવી સ્તુતિ कैसे लसोम सम विशाल સંતો ભક્તો મહિના છે દેવી દેવતાઓની સ્તુતિ કરવા ત્યારે 52 પીઠે બેઠેલી માં જગદંબાઓને પણ એમ થયું કે આજે કળજુગમાં રામદેવ પીરનું પ્રાગટ્ય થવાનું છે તો આપણે પણ કાંઈ ફૂલની પુષ્પવૃષ્ટિ કરવી જોઈએ ત્યારે માં જગદંબાએ સોણે શણગાર સજી માથે બેડીઓ નાખ્યો અને કેવું રૂપ લીધું એ
એ મારી વીસ ભૂજી રણે જૂજી મારી વીસ ભૂજી રણે જૂજી ને ધરા જૂજી દાતતી ક્રોધ કરતી ખબર ધરતી ભરત ભરતી હાથથી દૈતા વિકાદણ ભોગ ધારણ તું ઉતારણ ભૂજરી જગમારી ખોડલ દેવ જાહર સદાનમાં હર સેવકા એ સદાનમાં હર સેવકા કરડા મુક્ત ફરાણ વેણજ વફરાણ વધી જયબ ઘટ જવ ચરી સુણતા કડડ કડગ ખડગ કરતી વીજ ખડી કરી હાકલ હટ કટ પાછી હટ પગ બોલી ખટપટ પીરદાડી જગમાની ખોડલ દેવ જાહર સદાને વાહર સેવંગા એ સદાને વાહર સેવંગા જ્યારે જગદંબાઓએ પણ પુષ્પવૃષ્ટિ કરી સંતો ભક્તો કવિઓ બધા માંડ્યા છે દેવી દેવતાઓની સ્તુતિ કરવા પણ હંતાઈના હૈયામાં હરખ હમાતો નથી રામદેવપીરનું પ્રાગટ્ય થવાનું છે તો મગલા વરને તું મેહુલા અને વરી બપૈયા ને તું ના બોલ એ ઈ તો ઝીણી હે જબુક ને તું વીજળી એ આજ મારું હયું હલકલો બોર બપિયા કોયલના ટવકારા થઈ રહ્યા છે હંદાઈના હયામાં હરખ હમાતો નથી એ મોન બરી થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે 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 આવી રીતે રામદેવ પીરનું પ્રાગટ્ય અને આવી અકડા ઠઠ કચેરી જાયમી પણ કેવી કચેરી તો લાલ મલાલ કચેરી લહેરી લાલ મલાલ કચેરી લહેરી લાલ ગુલાબી રંગ રંગે તોરે લાલ પટા લાલ બાલક क्या दलाल सजेजी तो काड़ा गेदड़ जीदड़ काड़ा काड़ा बख्तर मर्द कसे तो काड़ा बुमरा गुंजन करता काड़ा यामल धोम मचे तो पीड़ा हेमा भूषण पीड़ा पीड़ी डाले जर्द पटा केसरिया पीड़ा रंग पीड़ा केसर वन रंग चढ़े गज कंदे मोती हार सोए गज कंदे मोती हार सोए જ્યારે આવી અકડાટટ કચેરી જામી હોય ત્યારે અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ અષાઢ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ
સપારમ નંદકુમારમ વિદ્યારી જગનંદકુમારમ વિદ્યારી જગનંદકુમારમ જ્યારે જ્યારે આવા 12 બીજના ધણીનું પ્રાગટ્ય થયું, આજે આપણે લક્ષ્મણભાઈની આ પાઠ પૂરી આવું મોટું ભગીરથ આયોજન કર્યું, પણ સતયુગની અંદર આ પાઠના કેવા પ્રમાણ હતા. એ આદિનાથે જગન રહીચો આ ધણી કેરે દરબાર એ આવા 68 તીરથ સદ ગુરુ ચરણે થા આવા 68 તીરથ સદ ગુરુ ચરણે થા. પહેલો પહેલો મંડપ રચ્યો પ્રહલાદ રાય હસ્તીને દોરીને લાવ્યા ધણીને દરબાર સોના કેરા કળશ થાય સોના કેરા પાટ સોનાને સિંહાસને બેઠા નકળંગીના આવા સોનાને સિંહાસને બેઠા નકળંગીના કોણ યાના પંડિત હતા ને કોણ હતા કોટવાર કોણ રે લાવે પાટની પૂજા કોણ લાવે ખાટ સોરંગીનાથજી પંડિત હતા ને ગણેશ હતા કોટવાર પ્રહલાદી લાવે પાટની પૂજા રત્નાવલી લાવે ખાટ વેદ્યો વેદ્યો હસ્તીને કાંઈ ધણી કેરે દરબાર એ આવા 5 રે કરોડે કોડી પાહોડે વેચાય ગત ગંગાજી પડી કરીને કર્યો રે આરાધ હસ્તી રે ઉઠીને સિંગલ દીપ મારે જા આવી હસ્તી રે ઉઠીને સિંગલ દીપ મારે જાય. આવો પહેલો પાઠ પ્રહલાદ રાજાની આ પૂરો અને અસુર લોકોએ આવી એક હાથીને મારી એના ફરિયામાં લેવા અને કીધું કે તમારા પાઠમાં કાંઈ શક્તિ હોય તો આ હાથીને હજીવન કરો. અને આ ગતગંગાએ અલખનો આરાધ ઉપાડ્યો, હાથી ઉઠીને હાલતો થઈ ગયો. બીજો પાઠ હરિશ્ચંદ્ર રાજાની પુરાણો. ચાંદીના મોતીડે તારામતીએ વધાવ્યો. આવા નવા અસુર લોકોએ એક ઘોડાને મારી એના ફરિયામાં લેવા અને કીધું કે તમારા પાઠમાં કાંઈ શક્તિ હોય તો આ ઘોડાને હજીવન કરો. અને આ ગતગંગાએ અલખનો આરાધ કર્યો, ઘોડો હજીવન થઈને હાલી નીકળો. ત્રીજો પાઠ ધર્મરાજાની પૂર્યો. આવા નવા અસુર લોકો એક ગાયને મારી એના ફરિયામાં લેવા અને કીધું કે તમારા પાઠમાં કાંઈ શક્તિ હોય તો આ ગાયને સજીવન કરો. અને આ ગતગંગા સંતોએ બધાએ આરાધ કર્યો અને ગાય ઉઠીને હાલી નીકળી. ચોથો પાઠ બલિરાજાની પુરાણો. આવા નવા અસુર લોકો એક બકરીને મારી ફરિયામાં લેવા અને આ સંતોએ બધાએ અલખનો આરાધ કર્યો. પણ કળયુગનો વાસ બેહી ગયો તો
બકરી હજીવન થઈ નહીં અને સંતોએ નક્કી કર્યું કે હવે કળજુગ બેહી ગયો તો આ પાઠની જે શક્તિ હતી હજીવન થવાની એ કળજુગના હિસાબે પાઠની શક્તિ કમ થઈ. હાલની અંદર પણ જ્યાં રામાપીરનો પાઠ પુરાણો હોય અને કોઈ આપણે દર્શન કરી તો દુઃખ દરિદ્રતા બધું મટી જાવ એટલી આ પાઠમાં શક્તિ છે. કળજુગની અંદર રામાપીરે ઘણા બધા પૂરચા પૂર્યા છે. થોડી ભક્તિ, થોડી આસ્થા, થોડી શ્રદ્ધાની અંદર હે તો હલો ને હરજી દેવડે અને પૂજવાને રામો પીર આ તો કોઢિયાના કોટ મટાડશે હરે રે તો સાજા કરે સરી. અરે કવિરાજ, હવે કસુબા ઘોરો. હરે ભક્ત અજમલરાય, મારવાડ દેશની ધરતી ઉપર વિશ્વના સીમાડા ઉપર માનવ કે પશુ પક્ષી જેવી જેને જાત રહેવા દીધી નથી એવા ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. જ્યાં સુધી રામદેવ વચન ના આપે કે હું ભેરવાનો જરૂર સહાર કરીશ ત્યાં સુધી આ કેસર કસુબા કવિરાજને અગ્રાજ છે. અરે કવિરાજ, હું તમને વચન આપું છું કે હું જરૂર ભેરવાનો સહાર કરીશ. તમે કસુંબા મીઠા કરો. તોરણ સિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે ને કામ પડે તોરણ સિંગા વાગે સૂતા જાગે ને કાયર ભાગે ને કામ પડે એ મેદાને મરવા અવસર વડવા મળદ કશું બોલ રંગ ચડે રે દેવી માળા કશું બોલ રંગ ચડે રે દેવી માળા કશું બોલ. જ્યારે આવા સુરવીરો કસુંબા લેતા હોય અને ઈ કસુંબા પી અને કોઈ ગાય માતાઓની વારે ચડે, કોઈ સાધુ સંતોની વારે ચડે, કોઈ ભક્તોની વારે ચડે, ઈ કસુંબાઓની વાત છે. પણ કેવા કસુંબા? હે આજે પરતમ કસુંબો કવિરાજ રે ઘોરે આજે પ્રથમ કસુંબો સૂર્ય દેવને ધરું એમ કરી માની લ્યો સૂર્ય દેવ, એમ કરી માની લ્યો સૂર્ય દેવ પ્રથમ કસુંબો સૂર્ય દેવને ધરું. હે આજે બીજો રે કસુંબો ધરતી માતને ધરું.
હે આજે જોતો રે કસુંબો યજમાન રાયને ધરું એમ કરી માની લ્યો યજમાન રાય એમ કરી માની લ્યો યજમાન રાય જોતો રે કસુંબો યજમાન રાયને ધરું હે આજે પાંચમો કસુંબો વિરમ દેવને ધરું એમ કરી માની લ્યો વિરમ દેવ એમ કરી માની લ્યો વિરમ દેવ પાંચમો કસુંબો વિરમ દેવને ધરું હે આજે છઠો રે કસુંબો રામદેવ પીરને ધરું અરે કવિરાજ, જ્યાં સુધી હું ભેરવાનો સાર ન કરું ત્યાં સુધી મારે કેસર કસુંબા અગ્રાત છે. હવે તમે કસુંબા મીઠા કરો. આજે સાતમો કસુંબો યજમાન રાય રે ઘોરે આજે સાતમો કસુંબો કોઈ રાજને ધરું કરી માની લ્યો કવિરાજ તેમ કરી માની લ્યો કવિરાજ સાત કસુંબો કવિરાજ ને ધરું અરે પ્રધાનજી જી મહારાજ, કવિરાજની ઉતારાની વ્યવસ્થા કરો અને કચેરી બરખાસ્ત કરો. જેવી આપની આજ્ઞા. હલો, એક એપલ મોબાઈલ નો ખોવાયેલ છે, જે ભાઈને મળે તો અહીં સ્ટેજ ઉપર જમા કરાવી જાય એવી વિનંતી કરવામાં આવે છે. એપલનો મોબાઈલ છે. આપણે બધા ગેડી દડાની રમત રમીએ. ચાલો રમીએ વીરા. રમીએ, પણ એક શરત. શું શરત છે? જે દડો ભૈરવ ભૂમિમાં નાખે તેને જ લેવા જવો જોશે. તે શરત અમને મંજૂર છે. તો ચાલો આપણે રમીએ.
વીરા હું હવે દડો લેવા જાઉં છું. હા વીરા હું પણ તારી સાથે આવું છું. નહીં વીરા, આપણી શરત મુજબ મારે એકલાને જ દડો લેવા જવાનું છે. હા વીરા આપણી શરત મુજબ તું એક દડો લેવા જા, પણ જલ્દી પાછો આવજે, હું તારી વાટ જોઉં છું. વીરો ક્યારનો દડો લેવા ગયો છે, હજી પણ આવ્યો નહીં. આયુષ્યમાન ભવ. અરે ગુરુદેવ, હવે મારો મૃત્યુ જ નથી ગુરુદેવ. નહીં નહીં બેટા, જેનો નામ એનો નાશ તો હોય જ છે. અરે ગુરુદેવ, તમે જ વચન આપેલું યાદ છે ને ગુરુદેવ? હા ભેરવા, મેં વચન આપેલું કે તું બારગવની સીમા ઉપર ઓળંગીશ નહીં. અરે હવે તું બારગવની સીમા ઓળંગી ગયો છે. હવે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તારું મોત નજીક છે ભેરવા. મારો મૃત્યુ? અરે ગુરુદેવ, આ તમારો ભ્રમ છે ગુરુદેવ. જ્યાં ભેરવાનો પગ પડે ને ત્યાં તો ગુરુદેવ આ ધરા ધુજે છે ગુરુદેવ. એમાં મારું મૃત્યુ ક્યાંથી થાય? નહીં નહીં ભેરવા, હવે મને સંકેત થઈ ગયો છે કે તારો ગુરુભાઈ હવે જાગી ગયો છે. આ ભૂમિ ઉપર અવતાર લઈ લીધો છે. માટે તું નમાજની તૈયારી કર ભેરવા. હવે તારું મોત નજીક છે ભેરવા. અરે ગુરુદેવ, આ બાર ગૌ ઉપર હવે માણસ તો શું પણ પશુ પક્ષી આઈ નો રહ્યા ગુરુદેવ. તો મારું મૃત્યુ થાય ને? અરે ભેરવા, હવે તું નમાજ પઢવા જા. જલ્દી નમાજ પઢવા જા. જી અરે આ શું, બાર ગૌ ઉપર મનુષ્ય તો શું પશુ પક્ષી પણ મારા ભેરવાએ રહેવા નથી દીધી. તો આ સોના ચાંદીનો દડુલો ક્યાંથી આવ્યો? અરે જેનો હોય તેનો લાવ મઢુલીમાં સંતાડી દઉં.
અરે બાવા બાળીનાથ, અહીં મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ શું? આ તપોવનમાં નાનું સરખું બાળક આવ્યો ક્યાંથી? મારા ભેરવાએ તો બાર ગૌ ઉપર પશુ પક્ષી રહેવા નથી દીધું, તો આ બાળક ક્યાંથી આવ્યો? અરે બાળક, અહીં કાંઈ તારો દડો નથી આવ્યો બાળક. આજે દડુલો દેખીને દાનત બદલી ગઈ. દડુલીઓ આપો બાવા બાળીનાથ, દડુલીઓ આપો બાવા બાળીનાથ. દડુલીઓ દેખીને દાનત બદલી ગઈ. નહીં નહીં, અહીં જ મારો દડુલો આવ્યો છે, તે મને પાછો આપો. અરે આ બાળક તો હઠીલો છે, લાવ એને જલ્દી દડો આપીને વિદાય કરવું, નહીતર મારો ભેરવો આવી જશે તો બાળકનું ભક્ષણ કરશે તો મને બાળ હત્યાનું પાપ લાગશે. લે બાળક, આ સોના ચાંદીનો દડુલો હાલે, તું લઈને જલ્દી તારી ઘરે જા, તારા માતા પિતા રાહ જોતા હશે બાળક. અરે બાવા બાળીનાથ, અત્યારે આ મેઘલી રાત છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે, ત્યારે હું એકલો ક્યાં જાઉં? મને આજની રાત તમારી મઢુલીમાં આશરો આપો, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. સાચી બાળકની વાત સાચી છે. અરે ઝીણો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, આ મેઘલી ઘોર અંધારી રાત છે, તો આ બાળક જશે ક્યાં? તો લાવ મારી મઢુલીમાં આજની રાત એને આશરો આપી દઉં, સવારે ઉઠીને ચાલ્યો જઈશ. લે બાળક, તને મારી મઢુલીમાં બેસી જા, હું તને અમરકંઠકની ગોદડી ઓઢાડી તને પહોંચાડી દઉં. નહીં નહીં, તને ખોટો ભ્રમ છે. અરે બાર ગૌ ઉપર તે માણસ કે પશુ પક્ષી રહેવા નથી દીધા, તો અહીંયા માણસ ક્યાંથી આવે? અરે ભેરવા, ખોટો તને ભ્રમ છે. નહીં ગુરુદેવ, મને અહીં હવે બીજા મનુષ્યની ગંધ આવે છે ગુરુદેવ, મને અહીં હવે બીજા મનુષ્યની ગંધ આવે છે. અરે નથી ભેરવા, અહીંયા કોઈ બીજો મનુષ્ય જ નથી. અરે હું એક છો, જો અહીંયા કોઈ મઢુલીમાં કોઈ બાળક કોઈ નથી. અરે ગુરુદેવ, હવે ભૂખે મારા પ્રાણ જાય છે ગુરુદેવ, મને અહીં બીજા મનુષ્યની ગંધ આવે છે ગુરુદેવ. અરે ભેરવા, જો ભૂખીએ તારે પ્રાણ જાતા હોય તો આ તારા ગુરુ તારી સામે ઉભા, એનું ભક્ષણ કર ભેરવા, એનું ભક્ષણ કર. નહીં ગુરુદેવ, આપણું ભક્ષણ કરવું એ તો મોટું કામ છે ગુરુદેવ, મને અહીં હવે બીજા મનુષ્યની ગંધ આવે છે. અરે આ ભેરવો તો જીદે ચડ્યો. હે દીનાનાથ, આ બાળકની રક્ષા કરજે. અરે ભેરવા, જો તને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તું જાતે તપાસ કર. લાવ હવે મઠુલીની અંદર બાળક છે, લાવ એનું ભક્ષણ કરું. જી જી ઓઢળી ખેંચી ખેંચીને થકી ગયો, કોઈ મને હવે દેવ પુરુષ લાગે છે. અરે ભેરવા, તું મારો ગુરુભાઈ હોવાને નાતે હું તને મારતો નથી, પરંતુ પોકરણગઢના સીમાડે આવેલી ગુફામાં તને 100 મણની શિલાથી જીવતો ભંડારું છું. જા ભેરવા, જા. અરે ગુરુભાઈના નાતે મુજ પર દયા કરો, નહીં તો હું ભૂખો મરી જઈશ. અરે ભેરવા, રણુજામાં 3 દિવસનો મેળો ભરાશે, તેમાંથી દસમનો પ્રસાદ મારો અને 11સનો પ્રસાદ તને બાકડા સ્વરૂપે મળશે. જા ભેરવા, જા, તને મારું વચન છે. અરે આ ભેરવાને સહારે નક્કી કોઈક દેવ પુરુષનો અવતાર થઈ ગયો હશે, નકર આ વિકરાળ ભેરવાનો કોઈ સહાર ન કરી શકે. ગુરુદેવ પ્રણામ. આયુષ્યમાન ભવ. અરે બેટા, તે મને ગુરુદેવ કઈ રીતે કીધા? અરે ગુરુદેવ, જ્યારે તમે તમારી મઢુલીમાં મને આશરો આપી રહ્યા હતા, અમરકંતની ગોદડી ઓઢાડી રહ્યા હતા, ત્યારે તમારો હાથ મારા સિર પર આવ્યો, ત્યારે મેં તમને મારા મનોમન ગુરુ ધારણ કર્યા. અરે સાચે જો દેવ પુરુષ હશે તો લાવ એની પરીક્ષા કરવું. અરે સામેની અમી વાવમાં પાણી ભરવા મેલું, હું મારા મંત્રના પ્રતાપથી પાણીને 7 પાતાળ ઊંડું નાખી દઉં, ને જો પાછો ભરી આવે તો સાચો દેવ પુરુષ માને. લે બેટા, મારે ગુરુ દક્ષિણામાં તું સામેની અમી વાવમાંથી પાણી ભરી આવ. જેવી ગુરુદેવની આજ્ઞા.
અરે હા શું આ અમી વાવનું પાણી તો 7 પાતાળ ઊંડું ગયેલું છે. જરૂર મારા ગુરુદેવ મારી પરીક્ષા કરવા માંગે છે તો લાવ હું મારા ભાલાની અણીએ પાણી કાઢી અને મારા ગુરુદેવની પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ. એ મારા ભાલાની અણીએ એમાં પાણી લારે કાઢું. એ મારા ભાલાની અણીએ એમાં પાણી લારે કાઢું. ગંગા જળ નીર પ્રગટાવું રે મારા ભાલાની અણીએ એમાં પાણી લારે કાઢું. પાણી લારે કાઢું. લ્યો ગુરુદેવ આ પાણી. લાવ આ દેવ પુરુષ હશે તો એનું નામ નહીં પૂછાવી જો કોણ હશે ઈ. એ કોણ તારા માતા રે, એ કોણ તારા પિતાજી, એ કિયા રે ગુરુ ના તુમ ચેલા રે હુઆ હો, કિયા રે ગુરુ ના તુમ ચેલા રે હુઆ. એ માતા રે મિનડ દે મારા પિતાય જમાલજી. માતા રે મિનડ દે મારા પિતાય જમાલજી. ગુરુ બાળીનાથ મારા નામ રામદેવજી. ગુરુ બાળીનાથ મારા નામ રામદેવજી. અરે તું મારો શિષ્ય હોવાને નાતે હું ગુરુ દક્ષિણામાં માગું તો મને આપીશ? આજ્ઞા કરો ને ગુરુદેવ. અરે બેટા અહીંયા ભેરવાએ 12 ગૌ ઉપર મનુષ્યો કે પશુ પક્ષી રહેવા દીધા નથી તો અહીંયા સાધુ સંતો વાસ કરે અને એવું સુંદર મજાનું રણુજા નગર વસાવ બેટા. જેવી ગુરુદેવ તમારી અંતરની ઈચ્છા. હું મારા માતા પિતાને પૂછીને અહીં સરસ મજાનું રણુજા શહેર વસાવીશ. એ ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતાને ગુરુજીએ શબ્દ
ધનિયા રે ધનિયા જેને આવા સતગુરુજી મળ્યા ધનિયા રે ધનિયા જેને આવા સતગુરુજી મળ્યા સફળ જીવન મને ગુરુ મળીનાથ મળ્યા અરે સફળ જીવન મને ગુરુ મળીનાથ મળ્યા લખનાર નામની જે જ્યોતિ જલાવશે લખનાર નામની જે જ્યોતિ જલાવશે અન કલંકી ના કહે પાટે પધારશે ધનિયા રે ધનિયા જેને અવસત ગુરુજી મળ્યા ધનિયા રે ધનિયા જેને અવસત ગુરુજી મળ્યા સફળ જીવન મને ગુરુ મળીનાથ મળ્યા અરે સફળ જીવન મને ગુરુ મળીનાથ મળ્યા તાલીઓથી વધાવી લ્યો મિત્રો આ બાળકોને. આપણા શાસ્ત્રીય સંગીતના 36 રાગ, એ સર્વે રાગનો રાજા જેને કહેવાય માલકોસ. જો આવડા બાળકો માલકોસ ગાઈ શકતા હોય તો એ ધન્યવાદને પાત્ર કહેવાય. 36 રાગનો રાજા માલકોસ છે અને શિવજીએ પોતાના સ્વમુખેથી ગાયેલો રાગ છે. તાલીઓથી વધાવો ફરીથી. ખૂબ ખૂબ ધન્યવાદ.
તું સિવા કદી કોઈને નમનું નથી કરતો. નમે એક ઉગતા સૂર્યને અને નમે એક આ ધરતી માતને અને નમે એક આ માત પિતાને. આ સિવા જામેશ્વર રાજા એ કોઈને નમનું નથી કરતો. અરે પ્રધાનજી, જી મહારાજ. અત્યારે આપણી જામેશ્વર નગરીના કેવા હાલ છે? અરે મહારાજ, તમારા જેવા રાજા રાજ કરતા હોય, મારા જેવા પ્રધાન હોય તો જામશીર નગરીને પ્રજાને દુઃખ હોય. તો સદાને માટે એમ જ રહેવું જાય. ભલે મહારાજ. અરે આજનો પેલો એવો ગોઠવો, અરે આજની ચોકી તો એવી કરો કે અંદરનો માણસ બહાર ન જાય અને બહારનો માણસ અંદર ના આવે. ભલે મહારાજ. આજની ચોકી તો એવી ગોઠવો. ભલે મહારાજ. તો હૈડા હલો ને રણુજા શેર એ મુજા બેલીડા એ હૈડા તમે એ હાલો ને રણુજા શેર જાય એવી જાત્રા એ કરવાને રામા પીરની રે ભેડલો નાગરિયો રે ભેડલો નાગરિયો. લેજો ને સંગાત મુજા બેલીડા એ એવા ભાતા લેજો ને સંગાત એવા સ્વર્ગે એ નથી રે હાટવાણિયા રે ભેડલું નાગરિયો રે ભેડલો નાગરિયો. એ ભમૈયા લેજો ને સંગાત મુજા બેલીડા એવા ભોમૈયા લેજો ને સંગા એવા ભોમૈયા એ હશે તો ભોમ બતાવશે રે ભેડલો નાગરિયો રે ભેડલો નાગરિયો. ભોમૈયા લેજો ને સંગાત મુજા બેલીડા એવા સ્વર્ગમાં નથી હાટ વાળિયા. ભાતા કેવા ભાતા કે જે આવા ધર્મના કાર્ય હાલતા હોય એની અંદર સાથ સહકાર આપી ફૂલની ને ફૂલની પાખડી આપણી પણ આપણા જીવનને ધન્ય બનાવવું. આવા કોઈ પણ ધર્મના કાર્ય હાલતા હોય આપણાથી થઈ શકે એમ હોય તો આવા માંડપડા પણ રોપાવવા, પણ એવું ન થઈ શકે એમ હોય તો જ્યાં ધર્મના કાર્ય હાલતા હોય એની અંદર સહભાગી બની જે સ્વર્ગના ભાતા ઈ ભાતાની વાત છો. તો પહેલો નામ પરમેશ્વરો અને જેણે જગત માંડો જોઈ એ આ તો નર હે મૂર્ખ સમજે નહીં એ તો મારો હરી કરે છો. તો રામા અવતારમાં રાવણ માર્યો અને વરી કૃષ્ણ અવતારમાં માર્યો મામોય કંસ. એ તો રામદેવ
હે અવતારમાં એ તો કરવો ભૈરવનો સહાય तो संत न होत संसार में अन तो जली जात ब्रह्मांड ए तो ज्ञान हे केरी लहर से ए तो ठारत ठामोठा ए तो हवे ठारत ठामोठा અરે પ્રધાનજી જય મહારાજ આ કોણ છે અને આમ કઈ તરફથી આવે છે અને આમ કઈ બાજુ જઈ રહ્યા છે અને આ કેના ગુણગાન ગાય છે તેની તપાસ કરો. ભલે મહારાજ. અરે ભાઈ તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો અને કઈ તરફ આવી રહ્યા છો? અરે ભાઈ હું મારવાડ દેશથી આવું છું. પોકરણગઢ જઈ રહ્યો છું. પોકરણગઢના રાજા અજમલ તેમના પુત્ર શ્રી રામદેવ વિરમદેવ તેમનો હું કવિરાજ છું અને તેમના ગુણગાન ગાઈ રહ્યો છું. અરે મહારાજ એ મેવાડથી આવે છે અને પોકરણગઢ જાય છે. પોકરણગઢના રાજા અજમલ તેમના પુત્રો રામદેવ વિરમદેવ તેમના કવિરાજ છે. અરે કવિરાજ, આ તો રાજા જાનેશ્વરની નગરી છે અને આ રાજા જાનેશ્વર નગરીની અંદર જો રહેવાની ઈચ્છા હોય તો રામદેવ વિરમદેવના ગુણગાને બંધ કરો અને આ રાજા જાનેશ્વરના ગુણગાને ચાલુ કરો. અરે જામેશ્વર રાજા, તમે મારા અખિલ બ્રહ્માંડના માલિકને નહીં ઓળખી શકો જામેશ્વર રાજા, પણ જાણે નામ નકળંક તણા જાપ પ્રતાપથી અને વરી કામ વિકરાળ યમદૂત ભાગે એ રજ મનુ તણી સાંભળી રણુજા ધણી એ હિંદ